આજે આપણે એક એવી જગ્યાની વાત કરીશું જે માત્ર પથ્થરનો પહાડ નથી, પણ જ્યાં શ્રદ્ધા, કળા અને ઇતિહાસ એકસાથે શ્વાસ લે છે. ચાલો પાલિતાણાના પવિત્ર શત્રુંજય પર્વતની ગાથાને નજીકથી જાણીએ. શત્રુંજય નામ સાંભળીને જ મનમાં એક સવાલ થાય ને કે ભાઈ, એક પર્વત એ કેવી રીતે શત્રુઓ પર જીત મેળવી શકે? કયા શત્રુઓ? ચાલો આ નામ પાછળના ઊંડા અર્થને સમજીએ. તો જવાબ આ નામમાં છુપાયેલો છે. શત્રુંજય એટલે શત્રુઓ પર વિજય મેળવનાર. પણ અહીં વાત કોઈ સૈન્ય કે રાજાની નથી. ના, અહીં શત્રુઓ છે આપણી અંદર રહેલા ક્રોધ, મોહ, માયા અને અહંકાર. એટલે જ તો આ પર્વતનું ચઢાણ માત્ર એક શારીરિક યાત્રા નથી, પણ એ તો પોતાના મન પર વિજય મેળવવાની એક આખી આધ્યાત્મિક સાધના છે. પણ સવાલ એ છે કે આ જગ્યા આટલી પવિત્ર બની કઈ રીતે? એની પાછળની કહાણી શું છે? એના મૂળ એટલા ઊંડા છે કે એ આપણને છેક જૈન ધર્મના ઉદ્ભવ સુધી લઈ જાય છે. જૈન માન્યતા અનુસાર આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં ખુદ પહેલા તીર્થંકર ભગવાન આદિનાથે આવીને તપ અને ધ્યાન કર્યું હતું. જરા વિચારો તો, હજારો વર્ષો પહેલાં આ જ જગ્યાએ ભગવાનના પગલાં પડ્યા હશે, અને કહેવાય છે કે એ દિવ્ય ઊર્જા, એ વાઇબ્રેશન્સ આજે પણ ત્યાં અનુભવી શકાય છે. અને વાત અહીં અટકતી નથી. આ પર્વતની આભા જ કંઈક એવી છે કે લાખો કરોડો જૈન સાધુ સાધ્વીજીઓ અને શ્રદ્ધાળુઓએ અહીં સાધના કરીને મોક્ષ મેળવ્યો છે. મોક્ષ એટલે કે જન્મ-મરણના ફેરામાંથી કાયમ માટે મુક્તિ. આ જ કારણ છે કે આ સ્થળને સિદ્ધક્ષેત્ર પણ કહેવામાં આવે છે, એટલે કે સિદ્ધિ પ્રાપ્ત કરવાની જગ્યા. તો આટલી પવિત્ર ભૂમિ પર લોકોએ પોતાની શ્રદ્ધા કેવી રીતે વ્યક્ત કરી? ચાલો જોઈએ કે કેવી રીતે અહીં એક ભવ્ય આખું મંદિરોનું નગર વસી ગયું. આ માત્ર ઇમારતોનો સમૂહ નથી, આ તો ભક્તિનું જીવંત સ્થાપત્ય છે. કેટલા મંદિરો હશે? શું લાગે છે? 100? 200? ના, અહીં 900 કરતાં પણ વધારે મંદિરો છે. હા, 900થી પણ વધુ. આખો પહાડ જાણે કે મંદિરોથી જ બનેલો હોય એવી એક અદ્ભુત નગરી, જ્યાં શ્રદ્ધા અને કળા એકબીજામાં ઓગળી જાય છે. જ્યાં નજર નાખો ત્યાં એક નવી કલાકૃતિ, એક નવી ગાથા જોવા મળે. અને આ બધું કંઈ રાતોરાત નથી બન્યું. તેની પાછળ સદીઓની મહેનત છે. શરૂઆત થઈ છેક 11મી સદીમાં. 13મી સદી સુધીમાં તો સ્થાપત્ય એની ચરમસીમાએ પહોંચ્યું. અને ત્યારથી લઈને આજ સુધી નવા મંદિરો બનતા રહ્યા, જૂનાનો જીર્ણોદ્ધાર થતો રહ્યો. આ તો પેઢી દર પેઢીની અતૂટ ભક્તિ અને કારીગરીનો જીવતો જાગતો પુરાવો છે. અહીંનું જે મુખ્ય મંદિર છે એ તો ભગવાન આદિનાથને સમર્પિત છે. પણ એ સિવાયના મંદિરો પણ કંઈ કમ નથી. એક એક મંદિરની કોતરણી, એની શિલ્પકળા ખરેખર મન મોહી લે એવી છે. સદીઓથી મોટા મોટા રાજાઓથી લઈને સામાન્ય શ્રદ્ધાળુઓ સુધી બધાએ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે આ તીર્થના નિર્માણ અને જાળવણીમાં યોગદાન આપ્યું છે. પણ ઇતિહાસ ક્યાં ક્યારે સીધી લીટીમાં ચાલ્યો છે? આ પવિત્ર પર્વતે પણ ઘણા ઉતાર ચઢાવ અને ઘા ઝીલ્યા છે. ચાલો હવે ઇતિહાસના એ પાનાઓ ઉથલાવીએ જ્યાં સંઘર્ષ અને શ્રદ્ધાની સાચી કસોટી થઈ હતી. આ તીર્થની કહાણીમાં સંઘર્ષ અને સમર્પણ બંને વણાયેલા છે. એક તરફ સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ એનું રક્ષણ કર્યું, તો બીજી બાજુ અનેક આક્રમણો થયા અને મંદિરોને તોડી પાડવામાં આવ્યા. પણ અહીં જ તો શ્રદ્ધાની અસલી તાકાત દેખાય છે. જેટલી વાર મંદિરો તૂટ્યા એટલી જ વાર જૈન સમુદાયે એમને ફરીથી બનાવ્યા, અને દર વખતે પહેલા કરતાં પણ વધુ શાનદાર રીતે. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ આજે શું? આજના સમયમાં શત્રુંજયની યાત્રા કેવી હોય છે? જે લોકો ત્યાં જાય છે એમનો અનુભવ કેવો રહે છે? ચાલો હવે સીધા વર્તમાનમાં આવીએ. 3800, 3800 આ માત્ર પગથિયાનો આંકડો નથી. આ તો શ્રદ્ધા, ધીરજ અને સમર્પણની કસોટી છે. એક એક પગથિયું ચડતી વખતે શરીર ભલે થાકે, પણ મન વધુ ને વધુ મજબૂત બને છે. દરેક પગથિયું જાણે દુનિયાદારીથી એક ડગલું ઉપર અને પરમાત્માની એક ડગલું નજીક લઈ જાય છે. અને આ આખી કઠિન યાત્રા દરમિયાન એક અવાજ સતત ગૂંજતો રહે છે: નમો જિનેન્દ્ર. આ ખાલી જયઘોષ નથી, આ એક મંત્ર છે. એક એવી ઊર્જા છે જે થાકેલા શરીરમાં નવો પ્રાણ પૂરે છે અને હજારો અજાણ્યા યાત્રાળુઓને એક શ્રદ્ધાના તાંતણે બાંધી દે છે.
અને જાણો છો, આ સ્થળની પવિત્રતાની અસર માત્ર પર્વત સુધી સીમિત નથી. 2018માં પાલિતાણા શહેરને કાયદેસર રીતે સંપૂર્ણ શાકાહારી શહેર જાહેર કરવામાં આવ્યું. આખી દુનિયાનું પહેલું અને એકમાત્ર શહેર. અહિંસાના સિદ્ધાંતનું આનાથી મોટું જીવંત ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો અંતે એ જ સવાલ પર પાછા આવીએ. કેવી રીતે અતૂટ શ્રદ્ધા, અદ્ભુત કલાકારી કરી અને એકજૂટ સમુદાયની સદીઓની મહેનત એક સામાન્ય પર્વતને શાશ્વત તીર્થ બનાવી શકે છે? શત્રુંજય એનો શ્રેષ્ઠ જવાબ છે. એ માત્ર પથ્થર અને માટીનો ઢગલો નથી, પણ માણસની અતૂટ આસ્થા અને એની શક્તિનું જીવંત સ્મારક છે.